તો મિડલ ઈસ્ટના યુદ્ધથી ગુજરાતના એક્સપોર્ટરો પાયમાલ થઈ રહ્યા છે। સરકાર પાસે ખાસ પેકેજ જાહેર કરવાની કોંગ્રેસની માંગ છે। ગુજરાતના કેરી અને કાપડ ઉદ્યોગોને વધુ નુકસાન થયું છે। યુએઈ ઓમાન પોર્ટ પર 5500થી વધુ કન્ટેનર અટવાયા છે। કન્ટેનર પાછળ લાવવા 275 કરોડનો ખર્ચ થશે। કન્ટેનર રિટર્ન લાવવાનો ચાર્જ માફ થાય છે। જો આ યુદ્ધ લંબાશે તો એનું નુકસાન જે કેરી એક્સપોર્ટ કરવાવાળા લોકો છે એમના ઉપર પણ થશે અને એની અસર ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના આંબાની ખેતી કરનારા ખેડૂતો ઉપર પણ થશે કે ગાર્મેન્ટ ઉદ્યોગ જોડે સંકળાયેલા લોકોની પરિસ્થિતિ એ છે કે તેમના કન્ટેનરો સમયસર નથી પહોંચ્યા, અટવાઈ ગયા છે અને ભીતિ છે કે ગાર્મેન્ટ ઉદ્યોગના લોકોને 1500 કરોડ રૂપિયા જેવું નુકસાન થશે। 5500 કન્ટેનર હોય તો 275 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ પાછા એ કન્ટેનર પાછા લાવવા માટે એક્સપોર્ટરોએ ખર્ચ કરો। આ યુદ્ધની લાંબા ગાળાની ખૂબ મોટી નુકસાની ક્યાંક ને ક્યાંક ગુજરાત અને ભારતના લોકો ઉપર થવાની છે। ત્યારે સરકાર સમક્ષ માંગ કરીએ છીએ કે બેક ટુ ટાઉન જે કન્ટેનરો આવવાના છે તેની ઉપર વોર સરચાર્જ ન લગાવવામાં આવે।